વર્ષ 2025ની જ વાત છે. મલ્હાર ઠાકરની એક એવી ફિલ્મ આવી હતી જેણે પહેલા જ દિવસે 1 કરોડ ઉપરનું કલેક્શન કરી નાખ્યું હતું. અને વર્ષ 2025ની જ વાત છે. મલ્હાર ઠાકરની એક એવી ફિલ્મ આવી જેના 12 દિવસ થઈ ગયા પણ હજુ 1 કરોડ તો શું કહેવાય કે 70 લાખ સુધી પહોંચવામાં ફાફા પડે છે. વંદે ભારત વાયા યુએસએની વાત છે. 12 દિવસ થઈ ગયા છે. કલેક્શન આપણે થોડું ડિટેલમાં કરીએ. 8મા દિવસથી હું તમને કલેક્શન કહું છું. 8મા દિવસનું ગ્રોસ કલેક્શન હતું 2,86,000 રૂપિયા અને નેટ કલેક્શન હતું 2,42,000 રૂપિયા. અને એ દિવસે સૌથી વધુ ટિકિટ પીવીઆરમાંથી વેચાણી હતી 307 ટિકિટ. પછી 9મા દિવસની વાત કરીએ તો ગ્રોસ કલેક્શન હતું 1,33,000 રૂપિયા. એમાં નેટ કલેક્શન હતું 1,12,000 રૂપિયા. એ દિવસે પીવીઆરમાંથી 123 ટિકિટ વેચાણી હતી જે સૌથી વધુ હતી. 10મા દિવસની વાત કરીએ તો ગ્રોસ કલેક્શન 2,49,000 રૂપિયા હતું અને નેટ કલેક્શન હતું 2,11,000 રૂપિયા. અને એ દિવસે પણ પીવીઆરમાંથી 290 ટિકિટ વેચાણી હતી જે સૌથી વધારે હતી. 11મા દિવસની વાત કરીએ તો ગ્રોસ કલેક્શન હતું 3,39,000 રૂપિયા. નેટ કલેક્શન હતું 2,87,000 રૂપિયા. અને એ દિવસે પણ પીવીઆરમાંથી 387 ટિકિટ વેચાણી હતી જે સૌથી વધારે હતી. હવે 12મા દિવસનું કલેક્શન થોડું ડિટેલમાં કહું તમને હું. 12મા દિવસનું કલેક્શનની વાત કરીએ ને તો જો 100 રૂપિયાથી લઈ અને 199 રૂપિયા સુધીમાં 22 શો હતા. 100 રૂપિયાથી લઈ અને 199 રૂપિયા ટિકિટ હતી. એ વચ્ચે ટોટલ 22 શો હતા. એમાં 280 ટિકિટ વેચાણી હતી. એમાં 41,470 રૂપિયાનું કલેક્શન આવ્યું હતું. હવે કયા શહેરમાંથી કેટલી ટિકિટ 12મા દિવસે સોલ્ડ થઈ હતી એની વાત કરીએ. ચાલો, અમદાવાદમાંથી 185 ટિકિટ વેચાણી, મુંબઈમાંથી 104 ટિકિટ વેચાણી, ડીસામાંથી 30 ટિકિટ વેચાણી, વડોદરામાંથી 57 ટિકિટ વેચાણી, રાજકોટમાંથી 40 ટિકિટ વેચાણી, સુરતમાંથી 22 ટિકિટ વેચાણી, મહેસાણામાંથી 13 ટિકિટ વેચાણી, આણંદમાંથી 4 ટિકિટ વેચાણી અને ગાંધીનગરમાંથી 6 ટિકિટ વેચાણી. આ 12મા દિવસનો રિપોર્ટ હતો. હિંમતનગર, કલોલ, નડિયાદ, પાટણ, ઉમરેઠ, વેરાવળ અને વિસનગર આટલી જગ્યાએ આ ફિલ્મના શો છે એ કેન્સલ થયા હતા. 182 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ આવી હતી 12મા દિવસે અને 461 ટોટલ ટિકિટ વેચાણી હતી. બીજી વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો 84,000 રૂપિયા 12મા દિવસનું કલેક્શન હતું. નેટ કલેક્શન કહું તો 71,240 રૂપિયા હતું. 6% ઓક્યુપન્સી હતી અને 43 સ્ક્રીનમાં આ ફિલ્મ 12મા દિવસે ચાલી હતી. હવે 12 દિવસનો ટોટલ હિસાબ જે છે ને એ તમને કહી દઉં હું. 12 દિવસનું ટોટલ ગ્રોસ કલેક્શન 66,42,000 રૂપિયા થાય છે. નેટ કલેક્શન 53,39,000 રૂપિયા થાય છે. ટોટલ ટિકિટ 12 દિવસની કેટલી વેચાણી? 30,390 ટિકિટ ટોટલ વેચાણી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યાંથી લઈ અને 12 દિવસ સુધીમાં 30,390 ટિકિટ વેચાણી. એટલે એવરેજ ટિકિટ પ્રાઇસ જો જોઈએ તો 176 રૂપિયા આવે છે. આ 12 દિવસનો વંદે ભારત વાયા યુએસએનો રિપોર્ટ હતો. ધન્યવાદ.